વડોદરામાં ભાજપના સિનિયર નેતાઓએ બંધ બારણે કરી બેઠક, મીડિયા સમક્ષ સૌ મૌન. વડોદરા શહેરમાં ભાજપના સિનિયર નેતાઓ ખાનગી હોટલમાં ભેગા થવાના હતા, પરંતુ મનમોહન સિંહના નિધનને પગલે બેઠક રદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નવા પ્રમુખની વરણી પહેલા આ બેઠક અગત્યની હતી. આ બેઠકમાં પૂર્વ મેયર, પૂર્વ કોર્પોરેટર, હાલના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન નજરે પડ્યા હતા. વડોદરામાં ભાજપના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઈને રદ રાખવામાં આવી છે. એક તબક્કે નેતાઓ મીડિયાને જોઈને મૂંઝવણમાં મુકાયા હતા. કોને આમંત્રણ આપ્યું તે કહેવા માટે સૌ ઇનકાર કરતા હતા. ત્યારે સિનિયર હસમુખભાઈને આજની બેઠક કોણે યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે. જ્યારે ભાજપના કોર્પોરેટર છાયાબેન ખરાદીએ જણાવ્યું કે આ દિવાળીનું સ્નેહ મિલન સમારોહ છે. ત્યારે અન્ય ભાજપના સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાતનો રદિયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી, પણ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે. સૌથી મહત્વની વાત એ છે કે આવનારા સમયમાં શહેર ભાજપના પ્રમુખની નિમણૂક થવાની છે. તેને ધ્યાનમાં રાખીને આજની બેઠક મળવાની હતી અને આ બેઠકનું આમંત્રણ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ નહોતું આપ્યું. તો પછી ભાજપના કાર્યકરો, નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થયા હતા તે એક મોટો સવાલ છે. હાલ શહેર ભાજપનું નમો કમલમ કાર્યાલય શરૂ થયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેમ છે. આ છતાં હોટેલમાં આ બેઠક કેમ યોજાનારી હતી તે એક મોટો સવાલ છે. શું અહીં ભાજપનું અસંતુષ્ટોનું જૂથ ભેગું થયું હતું કે કેમ તે ચર્ચાનો વિષય છે. જોકે આજે મળનારી બેઠક દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે રદ કરવામાં આવી હતી, પરંતુ હોટલની બહાર પૂર્વ કોર્પોરેટર ડોક્ટર જિગીસાબેન શેઠ, અશોક પંડ્યા, રામ મનોહર તિવારી અને હસમુખ પટેલ, રશ્મિકા રાજપૂત, કિરણ ગજ્જર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ, મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાદી સહિતના અગ્રણીઓ નજરે પડ્યા હતા. આમંત્રણ કોનું છે? આમંત્રણ તો પાર્ટી લેવલે કોઈકનો ફોન આવે તો આવવું પડે. પાર્ટી લેવલ પ્રમુખને પૂછ્યું, હાલના સાંસદને પૂછ્યું, બધાને પૂછ્યું. એ લોકો બધા જ એવું કહી રહ્યા છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા. તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું છે કે જેને જો અસંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને. પાર્ટીમાં કોઈ દિવસ મન દુઃખ હોતું નથી. મતભેદ હોય ને એને માટે દરેક પોતપોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે, તો એને કંઈ આપણે મન દુઃખ ગણતા નથી. મતભેદ છે? મતભેદ તો દરેકને હોઈ શકે. ઘરમાં નથી હોતા આપણને. આપણા ઘરમાં 10 સભ્ય હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને. અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને. મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છીએ. બેન, બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું. ખાનગી હોટલમાં જ્યારે આ બેઠક બોલાવવામાં આવી છે, શું કહેશો? એ તો મને નથી ખબર ભાઈ કે કેમ અહીં કેમ રાખીએ, મને નથી ખબર. એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે? ના, એવી પણ મને નથી. તો પછી આપ આટલી મોટી વ્યક્તિ છો, આપ ડૉક્ટર સાહેબ છો. ડૉક્ટર સાહેબ કશું જાણ્યા વગર આવ્યા નહીં? કંઈક એવું નહીં. જ્યારે હજુરિયા કાંડ થતા વાર નહીં લાગે વડોદરામાં એક ચીમકી. હું નથી માનતી કે એવું કંઈ થાય. આ એક ડિસિપ્લિન વાળી પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટી. ભૂતકાળમાં થયેલું જ છે. ભૂતકાળની વાત ભૂતકાળ સાથે. એ વખતના સંજોગો અલગ હોય, આજના સંજોગો અલગ છે. દર વખતે અમુક જ સંજોગો હોય ને એવું થાય એવું તો નથી હોતું ને. વિકાસથી વંચિત રહ્યું વડોદરા. એવું લાગ્યું તમને કે આ જે કાર્યક્રમો જે થયા, જે પૂર આવ્યા, જે છેલ્લા 6 મહિનાનો ઘટનાક્રમ થયો, એને લઈને એકજૂથ થવું પડે એવું લાગ્યું તમને કે? વિકાસમાં તો આપણે જોઈએ છીએ કે માત્ર વડોદરા નહીં, ગુજરાતના એક શહેર આગળ વધી રહ્યા છે. વડોદરા કદાચ કોઈના 5 સ્ટેપ આગળ હોય તો આપણે 4 સ્ટેપ હોઈશું, પણ આપણે પણ વિકાસમાં આગળ તો છીએ જ. અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો, કંઈક પ્રોબ્લેમ હતા, તો આપણે એ વખતે કામ નથી કરી શક્યા. તો આ વખતે જે વિકાસના કામો મુકાયા હોય એ આગળ ધપી રહ્યા છે. તમે જુઓ છો કે વિશ્વામિત્રીનું પણ પ્રેઝન્ટેશન થયું. મેં આજના જ પેપરમાં વાંચ્યું કે એ પણ કંઈ એપ્રૂવ કરવામાં આવી છે. તે વખતે બી થયું હતું, પછી આગળ ના વધી શક્યું. એટલે અત્યારે કામગીરી તો ખૂબ સુંદર ચાલે છે, એમાં કોઈ સવાલ જ નથી. નવા ચૂંટાયેલા પ્રમુખો પણ હવે સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હજુ પરમ દિવસે તેમના નામની જાહેરાત થઈ અને આજે જ તેમનો આ બેઠકોને લઈને ખાસ કરીને વિરોધ જોવા મળી રહ્યો છે. મને નથી ખબર. મેં કંઈ આજે સોશિયલ મીડિયામાં જોયું નથી. હું આખો દિવસ સોશિયલ મીડિયા જોતી નથી. આઈ ડુ માય અધર વર્ક. અને હવે થોડીક રિટાયર્ડ લાઈફ જીવું છું, રિલેક્સ કરું છું, અને મારે જે કંઈ બીજું વાંચવું હોય એ હું વાંચું છું. નારાજ છે? કોઈ વાત નથી. કોણ? હું શું કરવા હું નારાજ હોઉં? પાર્ટીએ મને 30 વર્ષ લગી આટલું બધું, દરેક વખતે 30 વર્ષમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી છે. ખાલી કાઉન્સિલર બનાવી છે કે શિક્ષણ સમિતિમાં મૂકી કે મેયર બનાવી એવું નહીં, પણ સંગઠન લેવલે પણ મેં 10 વર્ષ કામ કર્યું છે. અને એક વોર્ડમાં, એટલે કે 3 વોર્ડની હું પ્રભારી હતી અને 3 સેલની કન્વીનર હતી. ત્યાં મેં ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે. પછી મારી શાનને માટે નારાજગી હોય. શહેર પ્રમુખ રિપીટ થવા જોઈએ કે પરિવર્તન આવવું જોઈએ? આપ કેવી રીતે વિચારો છો? પરિવર્તન એ તો નિયમ છે.
કુદરતનો પણ નિયમ છે અને પરિવર્તન લાવવું કે ન લાવવું એ અમારી ઉપરની જવાબદારી જેની હોય એ લોકો જાણે. એ મારો સબ્જેક્ટ જ નથી કે કોને રિપીટ કરવા કે કોને પ્રમુખ પદ આપવું કે કોને શું કરવું. એ મારો સવાલ, એ મારો સબ્જેક્ટ જ નથી, એટલે એમાં હું પડતી પણ નથી. વર્તમાન પ્રમુખની કાર્યપદ્ધતિથી તમે સંતુષ્ટ છો? હું તો જુઓ ભાઈ 15 દિવસ મેં આગળ કહ્યું એમ રિલેક્સ થઉં છું. મારી જ્યારે છોટાઉદેપુરની જવાબદારી સંપૂર્ણ થઈ 23માં અને 24માં 400 બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું. ત્યારથી મેં નક્કી કર્યું હતું, એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે 30 વર્ષ થયા પાર્ટીમાં કામ કરતાં 95 થી 25, તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ. એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું, અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે, તો હું વડોદરામાં હાજર હું છું તો હું જઉં છું, અને વડોદરામાં ના હોઉં તો ના જઉં. આ નિમંત્રક કોણ હતું? કોનો ફોન, કોનો મેસેજ? મારે વાત નથી કરવી. અચ્છા બેન, ભાજપ હાઈકમાન્ડ સતત આ પાર્ટી જે આ ડિનર ડિપ્લોમસી છે એના પર નજર રાખી રહ્યા છે. એવું લાગે છે કે હાઈકમાન્ડની નારાજગી વહોરીને આપ બધા અહીંયા આગળ ભેગા થયા છો? નારાજ થશે હાઈકમાન્ડ? એવો કોઈ સવાલ નથી ખબર ભેગા થયા છો એવું હાઈકમાન્ડ? બને જ નહીં ભાઈ. તમને બધી ખબર હોય અતથી સુધી તો ઉપર હાઈકમાન્ડ તો આપણા કરતાં પણ ઘણું હોશિયાર હોય છે. એમને ના ખબર એવું બને જ નહીં. આજની જે બેઠક છે, આપ સાહેબને કોનું આમંત્રણ હતું? સ્પષ્ટ કહો મને તો છે સારી ને, વાત છે. હા સ્પષ્ટ જ કહીશ. મને કાર્યકર્તાનો હતો કોણ કે કાર્યકર્તા? દિવાળીનું ગેટ ટુગેધર છે, આવજો. પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે મુલતવી રહ્યો છે, એટલે હું ઘરે જઈ રહી છું. કયા? કારણ કે વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે ન તો કોઈ અગ્રણીને ખબર. હા, આ એવી કઈ બેઠક છે કે પણ એ કોલ જેનો આવ્યો હતો ને એનો કોલબેક થતોય નથી. મેં અત્યારે ટ્રાય કર્યો પણ કોલબેક નથી થતો, એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે, રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. એટલે તમે બધાને દોડાયા કોઈએ? હવે તો કારણ કે એ તો શી ખબર. આમ નહીં, ગઈકાલે મનમોહન સિંહ આપણા વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન સાહેબ, હું તો ગઈકાલે તો અમે પણ હા, હા. દુઃખ જ છે ઘટના લઈને, તો એ તો ધારત તો કેન્સલ કરત ને, પણ આ તો કોઈના પ્રેશરને લીધે આવું થયું છે. ના પ્રેશર તો કશું નહીં. દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ 6 વાગે, એટલે હું અહીંયા આવી હતી. તો પણ રિસેપ્શન હોલ પર એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે. આપ દિવાળી કહો છો, આ બીજા અગ્રણીઓ છે એ લોકો એમ કહી રહ્યા છે કે શહેરના વિકાસ માટે આજની બેઠક છે. તો હવે મને તો આવું હતું, ગેટ ટુગેધર છે એમ. એટલે અલગ અલગ લોકોને અલગ અલગ નામથી બોલાવવામાં આવ્યા. આ તો શી ખબર એવું હોઈ શકે. એટલે વડોદરા શહેર વિકાસથી વંચિત રહ્યું છે, આપ માનો છો? વંચિત હું તો મારા એરિયામાં અમે તો 4 કાઉન્સિલર સક્ષમ છીએ, બરાબર વિકાસના કામો અમે 4 કાઉન્સિલર પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા જ અમે તો વિકાસ કરી રહ્યા છે. અમને એવું વોર્ડ 3માં તો નથી જ લાગતું કે વિકાસ અમે વડોદરા 4 શહેર, કાઉન્સિલર. વડોદરા વડોદરા શહેરનું તો હવે હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે મને. એઝ એ કોર્પોરેટર PM રૂટ નું જે થયું એ અમને વિકાસ દેખાયો, અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે, એ તમે જોઈ લેજો એવું અમને કહે છે. બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છીએ, ખૂબ ડોળવું ગંદુ ધીરું પાણી આવે છે, એના માટે મારે સતત 2.5-3 વર્ષથી પ્રયાસો ચાલુ છે. જો આજની બેઠક હોય તો તમે આ મુદ્દો રજૂ કરત? ચોક્કસ કરત. અને મેં ખબર હોય તો હમણાં છેલ્લી સભામાં હું આ મુદ્દો બોલી હતી, કારણ કે હું ગભરાતી, હું નહોતી બોલી શકતી. પણ આ વખતે મેં હિંમત કરી કે હવે 3.5 વર્ષ થયા, 4 વર્ષ થવાય તો કે હવે મારે બોલવું જોઈએ, એટલે હું બોલી હતી.